કેટલાય સમયથી વરસી રહેલા કમોસમી વરસાદે તેમના ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। માવઠાથી ખેડૂતોની મહેનત અને મજૂરી પણ પાણી ફરી વળ્યું છે। નાના અને સીમાંત ખેડૂતો માટે આ નુકસાન જીવલેણ સાબિત થઈ શકે છે। તેમની પાસે નુકસાન ભરપાઈ કરવા સરકારી સહાય સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં કમોસમી વરસાદની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। પહેલા ચોમાસા સિવાય વરસાદ ભાગ્યે જ જોવા મળતો હતો, પરંતુ હવે શિયાળા કે ઉનાળામાં પણ અણધાર્યો વરસાદ વરસી રહ્યો છે। આ બદલાતા વાતાવરણને ક્લાઇમેટ ચેન્જની અસર તરીકે જોવામાં આવે છે। આવા અનિયમિત વરસાદને કારણે કૃષિ ચક્ર ખોરવાઈ ગયું છે અને ખેડૂતો માટે પાકનું આયોજન કરવું એ વધુ પડકારજનક બન્યું છે। વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। મોટા ભાગના ખેડૂતોની નારિયેળી પડી ગઈ છે। ખેડૂતોની માંગ છે કે સરકારે સહાય આપવામાં વિલંબ ન કરવો જોઈએ। વાવાઝોડું અતિશય ભારે વરસાદ આવતા ખેડૂતોને નુકસાન થયેલ છે। નારિયેળી આંબા ભયંકર રીતે નુકસાન થયેલ છે। આશરે 20થી માંડી અને 60 નારિયેળી લગીનું નુકસાન થયેલ છે અને ઈશ્વરિયા ગામમાં આંબલા પડી ગયેલ છે। તો વહેલી તકે સરકારને વિનંતી છે કે નારિયેળી અને બગીચાનું સર્વે કરી અને ખેડૂતને સહાય ચૂકવવા વિનંતી છે। માંગરોળ પંથકમાં ખેડૂતોએ ઉનાળુ સિઝનમાં મગ, અડદ અને તલ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। આ પાકો હવે લણણી માટે તૈયાર હતા અથવા વિકાસના અંતિમ તબક્કામાં હતા, પરંતુ અચાનક આવેલા કમોસમી વરસાદ અને તેની સાથે ફૂંકાયેલા પવને ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે। તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયું છે। ક્યાંક પાણી ભરાવાના કારણે પાક સડી ગયો છે અને ક્યાંક દાણામાં કાળી પડી જવાથી ગુણવત્તા બગડી ગઈ છે। 12 વીઘાના મગ હતા મારે કાયમી બપોર પછી વરસાદ આવે અને મેં વાઢીને પાથરે કર્યા હતા અને 10 થી 12 હજારનો મેં ખર્ચ કર્યો, બરાબર। અને આ કાયમી બપોર પછી વરસાદ આવે મારે પલળી ગયું આખું ને બધું બરાબર નાખું। સરકાર જો આમાં કંઈ સહાય કરે એવું વિનંતી। તો આ હતા ખેડૂત કે છે જે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। શું કહેશો આજે મગ, અડદ સહિતનો જે પાક છે એ વરસાદ બપોર પછી રોજ આવે છે, આમાં ખર્ચા કરેલા એ ખર્ચા ઊભા થાય એમ નથી। આ પાક અત્યારે ખેતર મગફળીનું વાવેતર કરવા હાટું બરાબર નાખવો પડે એમ છે। આમાં સરકાર કંઈ સહાય કરે એવી માંગ છે અમારી। કમોસમી વરસાદને પગલે કેરી, દાડમ, કેળ તેમજ લીંબુ સહિતના બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે। કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલ આંબલિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું કે સરકાર સર્વેની રમત રમી રહી છે, જ્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। કરોડો રૂપિયાના પાકનું નુકસાન થયું છે, પરંતુ સહાયના નામે ખાલી વાયદાઓ જ મળી રહ્યા છે। તેમણે ચોમાસા પહેલા તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી। તો જેવી રીતે તમે 24 કલાકમાં નક્કી કરી લેતા હતા ચણા રાયડો કે નથી વાવેલો, એવી જ રીતે અત્યારે એ સેટેલાઇટ સિસ્ટમ તમારી ક્યાં ગઈ છે? એનાથી 24 કલાકમાં ચેક કરો કે ખેડૂતના ખેતરમાં રાયડો છે, ખેડૂતના ખેતરમાં તુવેરનું નુકસાન છે, ખેડૂતના ખેતરમાં આંબાનું નુકસાન છે, તલનું નુકસાન છે, કેળનું નુકસાન છે। ચેક કરો અને ખેડૂતોને તાત્કાલિક વળતર આપો। આ નહીં કરે સરકાર માત્ર અહીંયા કોણીએ ગોળ ચોંટાડશે। ખેડૂતોએ આપણા અર્થતંત્રનું કરોડરજ્જુ છે। તેમની આર્થિક સ્થિતિ સુધારવી એ માત્ર તેમની સમસ્યા નથી, પરંતુ સમગ્ર સમાજ અને સરકારની જવાબદારી છે। આશા રાખીએ કે સરકાર ખેડૂતોની આ વેદના સાંભળશે અને તેમને તાત્કાલિક મદદ પૂરી પાડી અને ફરીથી પગભર થવામાં મદદ કરશે। જો ખેડૂતોને સમયસર સહાય નહીં મળે તો આગામી વાવેતર માટે પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેની લાંબા ગાળે કૃષિ ઉત્પાદન પર પણ નકારાત્મક અસર પડશે। બ્યુરો રિપોર્ટ, GSTV।